તો અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ, પોરબંદર જિલ્લામાં એક જ અઠવાડિયામાં 35 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। વરસાદ બાદ ઘેડ અને બરડા પંથકમાં તારાજી જોવા મળી હતી। ખાસ કરીને પોરબંદર દ્વારકા હાઈવે પાસે આવેલા ખેતરોમાં ઊભો પાક ધોવાયો હતો। શ્રીનગર સહિતના ગામોના ખેતરોમાં પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોનું કહેવું છે કે હાઈવે બન્યા બાદ ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, પાણીનો નિકાલ થઈ શકતો નથી અને નુકસાની વેઠવાનો વારો આવે છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ હાલ જે વાવેતર ધોવાઈ ગયું છે તેનું વળતર આપવામાં આવે, તેથી ખેડૂતો એકવાર ફરી વાવેતર કરી શકે। પાણી ભરાયા એનું કારણ એક જ છે સાહેબ, કે પોરબંદરથી જે દ્વારકા હાઈવે છે એ આ જે ઊંચો છે, રોડ જમીનથી ઊંચો છે, પાણી નિકાસ ન થતાં એના હિસાબે જ પ્રોબ્લેમ થાય છે। આ પાણીનો આદિ લગન આ પ્રોબ્લેમ હતા નહીં સાહેબ, પહેલેથી આ રસ્તો થયા પછી જ પ્રોબ્લેમ થયા છે। આ રસ્તો થયા પછી અને આ ઉર્જા આવતા અમારી તો આખી હાલત ખરાબ છે સાહેબ। અમારી સરકાર પાસે માંગણી છે કે જો વધારે પૂરતો પાક વીમો પાસ થઈ જાય તો નમ્ર વિનંતી। પાણી ભરાવાનો આ રોડ હાઈવે આવ્યો ત્યાંથી પુલિયા બધા બંધ થઈ ગયા, ગોખા પાઇપ બધા બંધ થઈ ગયા, કોઈ નિકાલ નથી થતો પાણીનો। તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદને પગલે શેડા ભાડથરી ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારના ગામો કાનપર શેરડી, ચપ્પર, ચૂર, માંગરિયા, હરિપર ગામના લોકોને સાવચેત કરાયા। ડેમ ભરાઈ જતા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપી દેવાઈ છે। છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા ડેમ ભરાયો। તો ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 130 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાં અત્યાર સુધી ચાંદીપુરાના 45 કેસ પોઝિટિવ આવ્યા છે। વાયરસના કારણે ચાંદીપુરાના 52 શંકાસ્પદ દર્દીના મોત થયા છે। 38 દર્દી ગુજરાતની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો 40 દર્દીઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે। ગુજરાતમાં રાજસ્થાનના કુલ 6 દર્દીમાંથી 4 સારવાર હેઠળ છે, જ્યારે 2ના મોત થયા છે। મધ્યપ્રદેશના કુલ 4 દર્દીમાંથી 3 સારવાર હેઠળ છે, 1નું મોત થયું છે, જ્યારે મહારાષ્ટ્રનો 1 દર્દી સારવાર હેઠળ। મહેસાણાની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। આ વર્ષે ચોક્કસ વધારે કેસ છે। તમામ મૃત્યુ માત્ર ચાંદીપુરાથી થયા એવું નથી, કેટલાકમાં અન્ય લક્ષણો પણ જોવા મળ્યા છે। બાળકોના સેમ્પલ મેળવીને ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે। શાળાઓમાં દવાના છંટકાવની કામગીરી ચાલી રહી છે। લક્ષણ દેખાય તો સારવાર અપાઈ રહી છે। આ વર્ષે એક કેસનો આંકડો ચોક્કસ વધારે છે, પરંતુ કેવળ ચાંદીપુરાના કારણે આ મૃત્યુ થયો એવું નથી, પરંતુ ઓવરઓલ એક્યુટ વાયરલ સિન્ડ્રોમના કારણે, એન્સેફેલિટીસના કારણે જે મૃત્યુ થયા એ મૃત્યુ કદાચ વધારે છે, હું ચોક્કસ કહીશ। તો વડોદરા શહેરના ભાયલી વિસ્તારની ઘટના, ભાયલી ગોકળપુરા રોડ પર તલાવડીમાં મગર સાથે મજાક યુવકને ભારે પડી। પાણીમાં મગરનું બચ્ચું હોવાનું સમજીને પરેશાન કરવા પહોંચ્યો હતો યુવક। અચાનક મહાકાય મગર જોતા યુવક જીવ બચાવીને ભાગ્યો। સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે। યુવકના પગ પર મગરે હુમલો કર્યો હોવાની પણ ચર્ચા। તો ફાયર બ્રિગેડને તલવાડીમાં મગરનું બચ્ચું આવી ચડ્યું હોવાનો કોલ મળ્યો હતો। ફાયરના જવાનો, જીવદયા પ્રેમીઓ બચ્ચાને બદલે મહાકાય મગરને જોઈને ચોંક્યા હતા। મહાકાય મગરને રેસ્ક્યુ કરવા 3 કલાક મહેનત પણ કરવી પડી। ફાયર બ્રિગેડ દ્વારા તલાવડીમાં પાણી ખાલી કર્યા બાદ મગરનું રેસ્ક્યુ કરાયું હતું। સાંજે 7 વાગે શરૂ થયેલી કામગીરી રાત્રે 10 વાગે પૂર્ણ થઈ। મહાકાય મગર પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। તો સમગ્ર ઘટના છે તે સામે આવી છે, જેનો લાઈવ વિડીયો જોવા મળી રહ્યો છે। તો સુરતમાં ભારે વરસાદ બાદ શહેરમાં હવે ભૂવા રાત જોવા મળી રહ્યું છે। અલથાણા કેનાલ ગ્રીન વેક્ટરી સામે પડ્યો છે ભૂવો। આખો માણસ સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે। માત્ર પથ્થર અને ડાળખીઓની આડશ મૂકી દેવાઈ છે, ત્યારે ભૂવા પડતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। અને મહત્વપૂર્ણ સમાચાર આણંદથી। આણંદમાં પાલિકાના વાહનમાં ઘરના સામાનની હેરાફેરી થતી હોય એવો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો સામે આવ્યા બાદ વિદ્યાનગરના ચીફ ઓફિસર વિવાદમાં ફસાયા છે, કેમ કે તેઓની બદલી થતા પાલિકાના ટેમ્પોનો ઉપયોગ થયાનો વિડીયો વાયરલ થયો છે। પાલિકાના વાહનમાં ઘરના સામાનની હેરાફેરી થતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા। વૈશાલીબેન નીનામાની દેવગઢ બારિયા બદલી થઈ હતી।
તો જૂનાગઢના જેકે સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરતના વોર્ડ નંબર 22ના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન સાથે છેતરપિંડી કરી હતી. જેકે સ્વામી એન્ટોડકીએ છેતરપિંડી આચરી હતી. રીઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે 700 વીઘા જમીન ખરીદી કરવાના નામે 1 કરોડ પડાવ્યા હતા. તો સુરત ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાહુલ સાથે છેતરપિંડી કરાઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ થયો છે. જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામી, સુરેશ શાર્દુલ સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો છે. ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જેકે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે. અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને આ બનાવ નવેમ્બર 2014થી 2015 દરમિયાન બનવા પામેલ છે, જેમાં હિમાંશુ રાવલજીએ નોટરાઇઝ કરેલા સાખાત કરેલા છે અને એમને પોતે ચેકથી આ એમાઉન્ટ જે તે જેકે સ્વામીને આપેલ છે, જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ શાર્દુલભાઈ ભરવાડના મારફતે આ બધું ડીલિંગ કરવામાં આવે છે, જેમાં કુલ 8 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી સુરત બાદ ખેડામાં પણ જેપી સ્વામી સામે ફરિયાદ થઈ છે. જેપી સ્વામી સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે. મંદિર બનાવવાના નામે વેપારી સાથે કરોડોની ઠગાઈ કરવામાં આવી. જમીનના એમઓયુ રજૂ કરીને 3.75 કરોડ પડાવ્યા. 1.12 કરોડ પરત ફરી 2.63 કરોડ પચાવી પાડ્યા. કુલ 600 વીઘા જમીનના ખોટા એમઓયુ કર્યા. ડાકોરના જેકી રામી નામના વ્યક્તિને બનાવ્યો ખેડૂત. ત્યારે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો મહેસાણાના સતલાસણામાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો પકડાયો છે. સતલાસણા અને વાવ ખાતે પુરવઠા વિભાગે કરી છે કાર્યવાહી. અંદાજિત રૂપિયા 22 લાખની કિંમતનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. સતલાસણા ગોડિયાપરા વિસ્તારમાં મકાનમાંથી રૂપિયા 1.97 લાખની કિંમતનું 5070 કિલો અનાજ ઝડપાયું છે. તો બીજી તરફ વાવમાં એક દુકાનમાંથી રૂપિયા 7.71 લાખની 421 બોરી ઝડપાઈ છે. એક આઈસર ટ્રક પણ ઝડપાયો છે. તો ત્રીજી જગ્યાએ સતલાસણામાંથી દુકાનમાંથી રૂપિયા 5 લાખની કિંમતનો અનાજનો જથ્થો ઝડપાયો છે. ત્રણેય જગ્યાએથી મળેલ અનાજના જથ્થાના પુરવઠા વિભાગે સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલ્યા છે. તો સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં બાળ તસ્કરીની ઘટના સામે આવી છે. 11 માસના બાળકને 1.5 લાખ રૂપિયામાં વેચ્યું હોવાની વિગત મળતા દોડધામ મચી ગઈ. ખેડવા ગામના પિતાએ પોતાના 11 માસનું બાળકને વેચ્યું હોવાની વાત છે. બાળકને બોડિયાના તળાવ ગામના ઈસમને વેચ્યું છે. ખેડબ્રહ્મા પોલીસનું ધ્યાન જતા રાજસ્થાનના દલાલ સહિત 3 લોકોને ઝડપી પાડ્યા છે. 3 લોકો ફરાર થયા છે. 6 મહિના પહેલા રાજસ્થાન પોલીસે પણ આ પ્રકારની બાળ તસ્કરી ઝડપી પાડી હતી. ખેડબ્રહ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.